નમસ્કાર, મારું નામ હિમાની માસી છે. હું શ્રીજી આશ્રય સોસાયટીની અંદર રહું છું. જાગૃત કિન્નર અખાડા અહેમદાબાદથી છું. અને આ તેજપાલ ગુજ્જર જે એક ગુંડો છે અને અપોલો ટાયરની અંદર નોકરી કરું છું. અપોલો ટાયર મારું છે. અપોલો ટાયરની અંદર હું મેન છું. અપોલો ટાયરની અંદર હું આમ છું તેમ છું એમ કરીને એટલું ટોર્ચર કરી નાખ્યું કે હું એકલી ત્યાં ઉપર રહેવાસી રહું છું. મારા છોકરાઓ નાના નાના વોલન્ટિયર્સની અંદર ઊભા રહ્યા સેવાની અંદર કે માસીને કોઈ તકલીફ ના પડે, માસીને કોઈ હેરાન ના કરે એવી રીતે. તો એ લોકોને એટલું ટોર્ચર કરવામાં આવ્યું કે મારા એક નાના અમથા છોકરાને માર્યો બી છે. દર્શન ક્યાં છે? એને એટલો માર મારવામાં આવ્યો છે. આ મારો છોકરો છે, બરાબર. આ છોકરાને સેવા આપવા માટે આ છોકરો ઉભો રહ્યો છે. આ છોકરાને માર મારવામાં આવ્યો. એનો શું હક છે આજે માર મારવાનો? આ છોકરો એના માના ત્યાં સેવા નથી આપી શકતો? સંસ્કારી નગરીની અંદર મારે એ જ પ્રશ્ન છે કે આવા અસામાજિક તત્વો વાળાના જે વિડીયો હોય ને એ લોકોને બોયકોટ કરો અને આ લોકોને બિલકુલ સપોર્ટ ના કરો. અને અપોલો ટાયરની અંદર જો એ નોકરી લાગતો હોય તો એના જે મેઇન લોકો હોય ને એને બી મારી હાથ જોડીને એક કિન્નર સમાજ તરફથી હું તમને લોકોને ડિમાન્ડ કરું છું અને હાથ માથા ઉપર લઈને હાથ જોડીને કહું છું કે એને નોકરી પરથી કાઢી મૂકો. કારણ કે મારા જે આ માસીબા લોકો જો સમાજનું નામ કરી શકતા હોય ને તો અમારો અવાજ દબાવવા માટે આવી રીતે ખોટા ખોટા આક્ષેપો લગાવીને કે ફેમિલી નથી, આ નથી, તે નથી, અને ઘરે પણ ગેરકાયદેસર બધા ગંદા ગંદા ધંધા ચલાવે છે રાખડીના નામ પર. હવે આ પ્રશ્ન ત્યાં ઉભો થયો છે કે જ્યારે એક 7 મહિનાની લેડીઝ આવેલી હતી, પ્રેગ્નેન્ટ, 7 મહિનાની પ્રેગ્નન્સી ધરાવતી લેડીઝ આવી અને એ વ્યક્તિએ આ છોકરાએ કીધું કે આ બેન આવ્યા છે તો મને એમને લિફ્ટમાં લઈ જવા પડશે. હવે કોઈની પ્રેગ્નન્સી રિલીઝ ના થઈ જાય, મિસકેરેજ ના થઈ જાય, 5મે માળ દર્શન કરવા આવે તો એની અંદર ઈચ્છા નહીં જાગી હોય કે માતાજીના દર્શન કરીએ અમે. તો એ માણસે એટલો વર્તાવ કર્યો કે આને શું કહેવાય ત્યાં લઈ ગયા આપણે ભોયરાની અંદર. અમાર નીચે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ છે ને, આ ને પેલો બીજો ક્યાં ગયો એને, તો એ લોકોને લઈ જઈને એવા ધમકાવવામાં આવ્યા. હવે આટલા નાના નાના છોકરાઓ મારા ત્યાં આવે છે, જો આટલા નાના નાના છોકરાઓ મારા ત્યાં, મારા પોતાના જ છોકરાઓ છે. હું શું કહું તમારી બેટા, જોઈ લો. આવા નાના નાના છોકરાઓ મારા ત્યાં આવે છે સેવા ધરાવવા માટે, અને મારા ત્યાં સેવા ધરાવવા માટે આવા નાના નાના છોકરા આવી શકતા હોય તો એ તો જંડ જેવો માણસ છે. અને કાલે મારામારી કરતા હતા ને તો વિડીયો બનાવતા હતા ને તો મને ગારો આપવા લાગ્યો. આ મારા પડોશી છે, એ બી શ્રીજી આશ્રયની અંદર રહે છે. અને અસામાજિક તત્વ આ તેજપાલ ગુજ્જરે વડોદરા મારી સંસ્કારી નગરીની અંદર એવું કરી નાખ્યું છે ને કે વાત જ જવા દો. ત્યારે જો ને 3 દિવસથી ટીમ ભેગા કરતા હતા. મારી માંગ એવી છે કે આ તેજપાલની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને ખોટા ખોટા મારા વિડીયો, હવે આ જે વિડીયોની અંદર ધક્કામુક્કી વાળું જે વાયરલ થયું છે, હું પોતે, મારી ઘણી બધી બેન દીકરીઓ છે, મારી પોતાની ભાભી છે, નથી આ જો આ મારી ભાભી છે, અમે એને જ પરણાઈને લાયા છે, મેં જ લગ્ન કરાયું છે એનું. તો હું કોઈના ઉપર હાથ ઉઠાવવાની હતી? અત્યારે નાની નાની છોકરીઓ મારા ફોટો વિડીયો જોવે છે. નાની નાની છોકરીઓ મને માને છે કે હિમાની માસી, હિમાની અમારી માં છે. તો સોસાયટીમાં એવું કહે છે, બધાને ભડકાવે છે કે બધા સપોર્ટ કરો, એમને કાઢી નાખીએ. બોલો, મને સોસાયટીની અંદરથી કાઢવા માટે તેજપાલ ગુજ્જર, મહેન્દ્ર શર્મા અને આ તીર્થ વાઘેલા, અમારા ડી શ્રીજી આશ્રય સોસાયટીની અંદર ડી 503 ની અંદર રહે છે ભરતભાઈ વાઘેલા, એમનો છોકરો તીર્થ વાઘેલા, જેમાં હમણાં અમદાવાદમાં એની કંઈક સગાઈ વગાઈ થઈ રહી છે, એ પ્રસંગમાં ગયો છે જેથી એને હાજર કરવામાં નથી આવ્યો. અને મહેન્દ્ર શર્મા કરીને છે એક અમારા સોસાયટીની અંદર, અને એક આ જીતુ કરીને છે. કાલે મેં ટાલી પાડી તો મારી આગળ ટાલી પાડવા ઉભો થઈ ગયો. મારી આગળ ટાલી પડાય એટલે હું માસીબા છું, મારો કાયદેસર હક છે, એ મારો જન્મસિદ્ધ હક છે કે તું અહીંયા આગળ આવીને ટાલી પાડે છે. તમને શરમ નહીં આવતી? અને તમને જો ટાલીઓ પાડવી હોય તો બેટા અમારા જેવો ભીખ પહેરી લો અને બૈરી છોકરા મૂકી દો.